ખોટી રીતે પોલીસ કે કોઈ ગુંડા તત્વો જો હેરાન કરશે તો એને મુંહ તોડ જવાબ ભાષામાં જવાબ માંગશે કે આ સંગઠન ભગતસિંહના વિચારધારા ઉપર આવે છે. ફાંસીના માચડે ચડી જશું, બાકી અત્યાચાર, દમન, અન્યાય અને કોઈ કાળે સહન નહીં કરી. કોઈ પણ ખેતીવાડીની અંદર ક્યાંય પણ ચોથા ભાગ્યાની જો એનું વર્તન નહીં દે અને વર્તનને એનો હકને જો હજમ કરવાની વાત આવશે તો ગમે એવો ચમરબંધી એનું માલિક હશે છોડવામાં નહીં આવે. અને આપણી બેન દીકરીઓની કોઈ પણ ખોટી રીતે ઇન્સ્ટાની અંદર જે ખોટી એના માટે પણ આપણે આ સંગઠન લડવા માટેની કટિબદ્ધતા ધરાવે છે. અને છેલ્લા 3 વર્ષની અંદર ઘણા બધા એવા કેસો રોજ આવ્યા છે. ક્યાંક ને ક્યાંક આપણને પૈસા નથી દેતા, આપણે તનતોડ મહેનત કરતા હોય, આખો શરીર આપણું કસાઈ જતું હોય, રાત્રે નીંદ ના આવતી હોય ત્યારે આપણે બે ચીરડીએ દારૂ બંધી છે ફટાફટ જડે છે. એ એક પ્રશ્ન છે કે દારૂ જડે ક્યાંથી જડે તો તને પીએ છે. આખો દિવસ તનતોડ મહેનત કરી એના શરીરને નીંદ ના આવે ત્યારે એ પીએ એના ખોટી નોકરી કરવામાં આવતો લઈને આવી જે અમે લોકો નાગરિક નહીં, અમને પણ એટલો અધિકાર છે જેટલો આ બીજા લોકોને છે. અને અમે આદિવાસીને તો વિશેષ અધિકાર છે. અમે એ વિશેષ અધિકાર તો પાલન જ નથી કરતો, એ કાયદાનું તો પાલન જ નથી કરતા રહેતા. ત્યારે રજૂતો વેતન ધારા મુજબ એમને વેતન મળવું જોઈએ, એક ભાગ્યોને ક્યાં મળી અને હાલમાં જે વરસાદ થયો અને વરસાદની અંદર સરકારે જાહેર કરી કે એને સહાય જાહેર કરી. હવે સહાય તો મારી થઈ છે, નુકસાન